સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી કેસી સંપટના અધ્યક્ષ સ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી। જિલ્લામાં 7મી મેના રોજ યોજાનારા મતદાન સહિતના વિવિધ તબક્કાઓ માટે ચૂંટણી તંત્ર સજ્જ છે। જિલ્લામાં મહત્તમ લોકોને મતદાન માટે આગળ આવી લોકશાહીના પર્વમાં સામેલ થવા અપીલ કરવામાં આવી હતી। 85 વર્ષથી વધુ વયના લોકો માટે ઘરે બેઠા મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। जिला कलेक्टर, जिला विकास अधिकारी, जिला चूंटणी अधिकारी, जिला पुलिस अधीक्षकना अधिकारीओ उपस्थित रह्या हता। चूंटणी पंच द्वारा आगामी लोकसभानी चूंटणीओ माटेनी तारीख जाહેર કરી દેવામાં આવતા જ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આગામી લોકસભાની ચૂંટણી માટે તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। સાથે જિલ્લામાં કડક રીતે આચારસંહિતાનો અમલ થાય તે રીતે તંત્ર કામ કરી રહ્યું છે। સુરેન્દ્રનગર લોકસભાની સીટ માટે 7 વિધાનસભા સીટનો સમાવેશ થાય છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની 5 સીટ, જેમાં ધાંગધ્રા, દસાડા, લીંબડી, ચોટીલા, વઢવાણ અને અમદાવાદ જિલ્લાની વિરમગામ, ધંધુકા 2 સીટનો સમાવેશ થાય છે, જેમાં કુલ મળીને 20,26,252 મતદારોની સંખ્યા છે, જેમાં પુરુષોની સંખ્યા 10,53,807 છે, મહિલાઓની સંખ્યા 9,72,413 અને અન્યની સંખ્યા 32 છે। જિલ્લાની લોકસભા બેઠકમાં કુલ મતદાન મથક 2,136 છે, જેમાં 448 શહેરી વિસ્તારો અને 1691 ગ્રામ્ય વિસ્તારમાં છે। ચૂંટણી માટે જિલ્લામાં ચૂંટણી પંચના આદેશ મુજબ કામ કરવા માટે તંત્ર સજ્જ છે। આ વિશેની વધુ માહિતી આપવા માટે આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી। સાથે તંત્ર દ્વારા સોશિયલ મીડિયામાં પણ ધ્યાન રાખશે અને જો તેનો ગેરઉપયોગ થશે તો તે માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં વિવિધ ટીમ બનાવીને આગામી ચૂંટણી માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। જિલ્લાની લોકસભા બેઠકમાં 7 વિધાનસભા સીટનો સમાવેશ થાય છે, જેમાં વિધાનસભા બેઠક દીઠ મદદનીશ ચૂંટણી અધિકારી કામ કરશે। આ પત્રકાર પરિષદમાં જિલ્લાના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। આજે આ સુરેન્દ્રનગર જિલ્લાની ઐતિહાસિક સીટ ગણાતી એવી 62 વઢવાણ વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી છોડી, આમ આદમી પાર્ટી છોડી, સમાજવાદી કે બહુજન સમાજવાદી પાર્ટીમાંથી અનેક આગેવાનો વર્ષોથી જે પાર્ટીમાં કામ કરતા હતા એ પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીની એક વિકાસની રાજનીતિ કરનારી પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી પાર્ટીમાં આજે જ્યારે પ્રવેશ કર્યો છે, ત્યારે હું એ બધા જ કાર્યકર્તાઓને હૃદયપૂર્વક આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આવકારું છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એ દુનિયાની સૌથી મોટામાં મોટી પાર્ટી છે અને એ પાર્ટીમાં સમાજના વિવિધ આગેવાનો, વિવિધ સંસ્થાના આગેવાનો, નિવૃત્ત ક્લાસ 1, ક્લાસ 2 પ્રકારના અધિકારીશ્રીઓ આજે વિશાળ સંખ્યામાં 1000 કરતાં વધારે કાર્યકર્તાઓની ફોજમાં જ્યારે ભાજપમાં જોડાયા છે, ત્યારે હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર લોકસભાનું એક કમળ જે દિલ્હી જવાનું છે, એમાં વઢવાણ વિધાનસભાની અમે 1 લાખ મતની લીડથી આ વઢવાણ વિધાનસભાના કાર્યકર્તાઓના માધ્યમથી અમે જીતવાના છીએ એવો ચોક્કસ વિશ્વાસ વ્યક્ત કરું છું। સાથે સાથે જે કાર્યકર્તાઓ આગેવાનો પાર્ટીમાં જોડાયા છે એ દૂધમાં સાકર જેમ ભળે એમ અમારી સાથે ભળી ગયા છે। એ કાર્યકર્તાઓને ક્યારેય અન્યાય નહીં થાય અને આગામી દિવસોમાં કંઈ નાની મોટી જવાબદારીઓ પણ એ કાર્યકર્તાઓને કામના આધારે પાર્ટી આપવાની છે। પણ સર્વેનું મન એક જ છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં આ વિધાનસભામાંથી અમે 1 લાખ મતની લીડ કાઢીએ। આજે અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં આ વિધાનસભાના અને જિલ્લાના અનેક મુખ્ય કાર્યકર્તાઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।